ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મંચુરિયન। જે મંચુરિયન આપણે બહાર પણ મળે છે, પણ આપણે ઘરે બનાવીશું ચોખ્ખું અને શુદ્ધતા, અને બહાર મેંદાનું મળે છે। મેંદાના લોટમાંથી તૈયાર થતું, અને આપણે ઘઉંના લોટમાંથી તૈયાર કરીશું, જેથી બાળકો ખાય તો તેમને નડે પણ નહીં અને આસાનીથી ખાઈ શકે। તો ચાલો આપણે મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં બધા શાકભાજી લીધા છે। તો મેં વધારે પડતી અહીં કોબી લીધી છે। મેં એક મોટા નંગ જેટલી કોબી હતી તે મેં ચોપરમાં ચોપ કરી લીધી છે। અને ત્યારબાદ ગાજર મેં લીધા છે। તો ગાજર પણ મેં 3 જેટલા ગાજર લઈને ચોપરમાં ચોપ કરી લીધા છે। ત્યારબાદ મેં અહીં એક મોટું કેપ્સિકમ લીધું છે, તેને પર ચોપરમાં આ રીતે આપણે ચોપ કરી લીધું છે। તો સાથે ઉમેરીશું 2 નંગ મેં અહીં સૂકા કાંદા લીધા છે। તો તેને પણ આપણે ચોપરમાં આ રીતે કાઢી લઈએ। અને ત્યારબાદ 1.5 ચમચી જેટલું મેં અહીં સૂકું લસણ લીધું છે, તેની પેસ્ટ ઉમેરીશું। સાથે તીખાશ માટે મેં અહીં મરચી લીધી છે, તે 1 થી 1.5 ચમચી જેટલી ઉમેરીશું। 1 મોટી ચમચી જેટલું આદુની પેસ્ટ ઉમેરીશું। અને ત્યારબાદ 2 ચમચી જેટલી મેં અહીં શેઝવાન ચટણી જે આવે છે તે ઉમેરી છે। ને 1 થી અડધી ચમચી જેટલું મેં અહીં જે સોયા સોસ આવે છે તે મેં ઉપયોગ કર્યો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ને થોડો એવો મેં અહીં ખાવાના સોડાનો ઉપયોગ કર્યો છે। તમારે ન કરવો હોય તો પણ ચાલે, કેમ કે વેજીટેબલ વધારે પડતા હોવાથી સોડાનો ઉપયોગ ન કરો તો પણ ચાલે। ત્યારબાદ આપણે આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। તમારે જો સોયા સોસનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે। તો આ જ રીતે આપણે બધું જ સારી રીતે મિક્સ કરીને આવી રીતે આપણે તૈયાર કરી લીધું છે બધું જ વેજીટેબલ। તો હવે આપણે તેમાં લોટ ઉમેરીશું। મેં અહીં કકરો જે જાડો ઘઉંનો લોટ આવે છે તે મેં લીધો છે। તો મેં અહીં પોણો વાટકો જેટલો ઉમેરીને આ રીતે આપણે મિક્સ કરી લઈએ। ને થોડી વધારે હજી જરૂર લાગે છે તો સાથે આપણે ઉમેરીને બધું જ આપણે સરસ એવું આ રીતે મિક્સ કરી લઈએ। વેજીટેબલનો ભાગ વધારે રાખવાનો છે અને લોટ એકદમ ઓછો એવો રાખવાનો છે, જેથી બાળકોને ખાવામાં પણ સારું, અને આમ બાળકો વેજીટેબલ ખાતા નથી, તો આવી રીતે આપણે લોટ બાંધી લઈએ। અને તેમાં બાઇન્ડિંગ નથી લાગતું હજી બરાબર, તો આપણે થોડો વધારે, જો આ રીતે આપણે ચેક કરીને જોઈએ તો બરાબર આ રીતે ગોળી વળતી નથી ને, તો આવી રીતે ગોળી વાળવાથી ભાંગી જાય છે ને બરાબર બાઇન્ડિંગ નથી, એટલે આપણે અડધોથી પોણો વાટકો જેટલો ફરી લોટ ઉમેરીશું। અહીં તો પણ વેજીટેબલનો ભાગ વધારે પડતો જ છે। તો આપણે સરસ એવો અહીં લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ સાઈઝની, તમારે નાની કે મોટી જે સાઈઝની આ રીતે ગોળી વાળવી હોય તે રીતે આપણે શેપ આપીને આ રીતે ગોળી વાળી લઈએ। મેં અહીં તમને સેમ્પલ બતાવ્યું છે, પણ હું તો ડાયરેક્ટ જે આપણે ભજીયા મૂકે છે એ જ રીતે હું મૂકીને તળવાની છું। તો આપણે આ રીતે તેલમાં હવે તળી લઈએ, અને તેલ પણ ગરમ થઈ ગયું છે। તો આ રીતે આપણે એક પછી એક ગોળી મૂકતા જઈએ અને આ રીતે આપણે તળી લઈએ। તો અહીં તમે જુઓ તો તેનો રંગ પણ બદલાઈ ગયો છે અને સરસ એવો। તો આપણે આ રીતે પલટાવી લઈએ, તેને 2 થી 3 મિનિટ જેટલી સ્લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળવાની છે ગોળીને, જેથી અંદર કાચી ન રહે। અને ઘઉંનો લોટ છે એટલે થોડી ચડતા અંદરથી વાર લાગશે, એટલે આપણે આ રીતે મીડિયમ આંચ ઉપર તળાવવા દઈએ। તો અહીં આપણે જોઈએ તો સરસ એવી ગોળી તળાઈ અને રેડી થઈ ગઈ છે, ને તેનો રંગ પણ બદલાઈ ગયો છે। તો સરસ એવી અહીં મંચુરિયનની ગોળી તૈયાર છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આવી જ રીતે આપણે બધી જ ગોળી તળીને રેડી કરી લેવાની છે। આ મંચુરિયનની ગોળી બાળકોને આવી રીતે એકલી ગોળી પણ ભાવે છે, તો તેને ચા સાથે પણ ખૂબ જ સરસ એવી લાગે છે। તો અહીં આપણી તળાઈ અને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક ગેસ પર પેન મૂકી ને તેમાં તેલ ઉમેરીશું। 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં ઉમેરીશું 1 મોટી ચમચી જેટલું લસણ સૂકું ઉમેરીશું। ને ત્યારબાદ આપણે આ રીતે સાંતળી લઈએ, થોડું એવું ચમચીની મદદથી મિક્સ કરી લઈએ તેલ સાથે। ને હવે એમાં ઉમેરીશું, મેં અહીં લીલા જે કાંદા લીધા છે તે આપણે 1 વાટકો જેટલા ઉમેરીશું। તે ઉમેર્યા બાદ હવે આપણે ઉમેરીશું સાથે સૂકા કાંદા જે છે તે આપણે ઉમેરીશું 1 થી 1.5 નંગ જેટલો। ત્યારબાદ આદુની પેસ્ટ ઉમેરીશું, થોડું અહીં આદું ચડિયાતું આપણે રાખવાનું છે। ને 1 ચમચી જેટલી આપણે મરચીની પેસ્ટ ઉમેરી છે તીખાશ માટે। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે સાંતળી લેવાનું છે, તો તેની કચાશ દૂર થઈ જાય।
તો અહીં આપણું સંતળાઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી ઉમેરીશું કેપ્સિકમ. મેં અહીં કેપ્સિકમ 2 મોટા નંગ જેટલા સમારીને લીધા છે. તો આપણે તે સાથે ઉમેરીશું ને આ રીતે આપણે સાંતળી લેવાના છે. તેને પણ આ જ રીતે તેલમાં ચડવા દેવાના છે. તો અહીં આપણા કેપ્સિકમ સંતળાઈ રહ્યા છે અને સાથે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો મીઠું નાખ્યા બાદ આપણે તેને આ રીતે મિક્સ કરી લઈએ અને કેપ્સિકમને આ રીતે આપણે સાંતળી લઈએ. સાથે મેં અહીં અડધી ચમચી જેટલો સોયા સોસ ઉમેર્યો છે. તમારે જેનો ઉપયોગ કરવો હોય તો ચાલે. ત્યારબાદ તેને પણ આપણે મિક્સ કરી લઈએ. અહીં મેં સોયા સોસનો વધારે પડતો ઉપયોગ નથી કર્યો. તો અહીં સરસ એવું સંતળાઈ રહ્યું છે. તો હવે આપણે ઉપરથી ઉમેરીશું થોડું એવું મેં ચોપ કરેલું કોબી પડ્યું હતું તે આપણે ઉમેરીશું. તમારે જો ટામેટાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. મારી પાસે ન હતા એટલે મેં નથી ઉમેર્યા. સાથે આપણે હવે ઉમેરીશું 1 થી 2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીં બધું જ સરસ એવું સંતળાઈને તેલમાં રેડી થઈ ગયું છે. ત્યારબાદ જ આપણે અહીં પાણી ઉમેરવાનું છે 2 ગ્લાસ જેટલું. તો હવે આપણે 1 ચમચીથી અડધી ચમચી જેટલો મેં અહીં કોર્નફ્લોર લઈ થોડું પાણી ઉમેરીને આ રીતે પીગાળીને તૈયાર કર્યો હતો તે આપણે સાથે ઉમેરીશું ને થોડો એવો રસો ઘટ્ટ થઈ જાય ને સરસ એવું મંચુરિયન દેખાય. ત્યારબાદ જે વધેલો હતો સોયા સોસ તે મેં ઉમેર્યો છે 2 થી 3 ચમચી જેટલો. તો આપણે બધું જ મિક્સ કરી ને હવે જે આપણી મંચુરિયનની તળેલી ગોળી છે તે સાથે ઉમેરી દઈશું. ને હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને આપણે તેને બરાબર એવું ઉકળવા દેવાનું છે જેથી આ બધું જ પાણી છે તેમાં ગોળી બરાબર આ રીતે પાણી શોષી લઈ અને સરસ એવી પોચીને નરમ થઈ જાય તે રીતે આપણે તૈયાર કરવાનું છે. તો અહીં આપણે મંચુરિયન જોઈએ તો સરસ એવું ઉકળી રહ્યું છે. તો અહીં આપણું મંચુરિયન રેડી થવા જઈ રહ્યું છે. તો સાથે આપણે ઉપરથી ગાર્નિશિંગમાં ઉપરથી ઉમેરીશું કોથમીર. તો અહીં તૈયાર છે આપણું મંચુરિયન. એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં સર્વ કરીશું. મેં અહીં થોડું મંચુરિયન રસાદાર રાખ્યું છે. તમારે જો વધારે પડતું રસો ન જોતો હોય તો થોડો એવો રસો બાળી દેવાનો. ત્યારબાદ હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે લીલા કાંદા ઉમેરીશું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણું એકદમ સરળ રીતે અને દેશી રીતે બને તેવું મંચુરિયન ને બાળકો પણ સરસ રીતે ખાઈ શકે ને તેને સ્વાસ્થ્ય માટે પણ નડે નહીં તેવું મંચુરિયન. તો તમે પણ આ ચોમાસાની સિઝનમાં અથવા તો શિયાળામાં ટ્રાય કરીને બનાવજો. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.